હલો હપ્તો હોમાં થાય તું મને હોમાં થાય ઓળશો નહીં લાગે કોણ તું ગગ્ગુ ડન નો માણસ બોલું ગગ્ગુ ડન નો માણસ જેવો તેવો નહીં બોલતો પાછો દોડા દાડે ભડાકા કરજી વર રાખજી ગગ્ગુ ડન ફાટી કે મને ખબર હતી તારી ફાટ છે નોમ લેતે પેલ ફાટી હપ્તો આની જાજી હા હેડ મેલું નકર ધોળા દાડે ઉપાડી લેવામાં આવજો ઓર રાખજી સારું ફાટી ગઈ ને ફાટી દીધો ખાલી ગગ્ગુડો નું નામ લીધું એટલે ફાટી ગઈ પેલો હતો પૈસા નહીં હાલતો રહ્યો જાવ નહીં ખાલી નામ લેતા ફાટી ગયા નહીં આ ગગ્ગુડો એટલે જેવા તેવા નામ લીધું હાલ તો 2-3 જણા ભમાવતા હશે કાલ તો તને ખબર હે કાલ તો 2-3 જણા મેં ખાલી પેલી આપણી પડી ગાડી એનથી ઉડાડી મેલ્યા આમ પોલીસ વાળાએ કીધું ગગ્ગુડોન ને મળાવું કે ગગ્ગુડોન ને મિલજે થોડાક તાર નહીં આપવું મને કીધું તાર નહીં આપવું બોલ ગગ્ગુડોન નામ લીધું કે તમારે નહીં આપવું રહેવા દો હા તાર જાય ગગ્ગુડોન પોલીસ તોણા ખબર હે ને હવે આવતા છીએ ફોન કરવા દે મને એમ કરવા દે ફોન હલો ગગ્ગુડોન એટલે ઓય આવો આપણે અડ્ડે આવી અડ્ડે સારું ઉતર પેલા દાદા આયા ઉતર આ નહીં આયા દાદા પોલીસ સ્ટેશન ગયા હા દાદા પોલીસ સ્ટેશન ગયા શું કર્યું એટલે તો બેડલાલ કરાય મને ખબર હતી તમે ભમાઈ નાખ્યો પોલીસ વાળા એટલે તમારે નોમ લીધો એ તો પડ્યો તો આ ડાઘા છે ના પડ્યા તમને ખબર હે ખૂન કર્યું તમાર નામ એટલે ગગ્ગુડોન દે હાથ ચાલાકી મારો ડોન ને અડી હા નીડો મારો હારું ભમાવ શું કી એટલે શું ઊંચો અવાજ ની ઓશો ને ચિરાય ડોન દે આપડા હા પેલા પૈસા નું કહી દીધું મેટર નું શું કર્યું આપણે કે એ મેટર નું ફોન કરો હમણે 25,000 પહેલે લીધા એટલે પટાઈ દેજો અને પેલા લીધા હતા પેલો 1.5 લાખ રૂપિયા લઈ ગયો હપ્તો નતો હાલતો એને ફોન કરીને તમારે નોમ લીધું એટલા એની ફાટી ગઈ હાથમાં આવી ગઈ એટલે તો કોને તને નમે નાખી ઓશો ને ચિકર જેમ તો ગાડી ચાનું વાતનું વગી બુરે હાલો સાહેબ સાહેબ નહીં ડોન દી બોસ કહેવાનો બોસ સાહેબ હોય ની હાલમાં ગગ્ગુડો કહેવાનું ગગ્ગુડો દાદા કહેવાનું દાદા આપણો ખોપા ગોમમાં ગોમની જો વાત કરો કાલ અમદાવાદમાં ખાલી પેલા પૂતળા પર લડીને એમ કીધું ગગ્ગુડોન ના આદમી બધા નીચે હેડવા માંડ્યા બોસ દેખાય છે એટલે આપડી ઓળખ તો જેમ તેમ નહીં આ વચ્ચે મંતાડી ખબર હે વચ્ચે મંતાડીએ આ વોશ ખોલ નાખીને તો 4-5 જણા ઈયે બેહુસ થઈ તારે મરવું હે તારા કોમ નહીં એની વોશ જોવાના તારા કોમ નહીં હું તમારો આદમી હું તારા ગમે જેવા ભમે નાખું એટલે મારો જ નહીં ના એટલે એમ મારો જ નહીં અયા તમે ખાલી કોડે આદમી થા તારી ડોશીનો આ ડોન નો આદમી થઈ આ દાદા નો આદમી તું દાદા નો આદમી કોડે ખાલી ગમે જેવા ભમે ના આવું ઓર્ડર તો ને આલો ઉપર પડો ઓન આપણે આ પેલું કરવા પડું કે પેલા તું એકલો જાન પેલો 25,000 મેટર પડી ના આ પટાઈ નહીં કરે કાકા ડોન આ નહીં પટાઈ કરે ના તમે આટલે ઉભા નહીં પટાઈ કરે મને જવા દો એટલે મને ઉપાડી લઈ જાય એટલે કહું તમારા રખવાલી માટે યાર તમે જેવા તેવા આ જો આ પોલીસ જણા એકલા ભમાઈને આવ્યો તમે જેવા તેવા ઓને એટલે મારું બધું શું કેવું કે મારા બર્થડે લાલ કઈ નાખે પોલીસ વાળે એટલે જબ્બર તું એમાં તો આમ દે શું વિચાર કરો ડોન પોઈન્ટ તું આટલે ઉપર બુરા પડી છે આ પટાઈ કરશે એકલો હવે પટ્ટાઈ નાખ મને લાગતું નહીં એનો જા જા જઉં હવે જા સારું આમ પટાઈ ના જજો પાછા પટાઈ નાખું હા બધા પૈસા લાવવા રાય એટલે પાછો પટાઈ નાખવા ને 25,000 લઈને આવજે 25,000 ના પટાઈ નાખ્યો ના પટાવવા નહીં તમને ખબર હે મોટી સેવાને ઉડાડી મેલ્યું
પટાઈ ના ના નાખ. તું મત જા હેડ. અલે ઓન કહી દો મારે આગળ વધારે ના બોલે મને બીક લાગે હે તું આટલે તું જા લ્યા તે દાદાથી જ બીક લાગે તમને તું જા ઈ બીક નહીં લાગતી ઈ કઈક ઘમંડ કરી કે અમારે એકલો આદમી ખાલી કાપીએ બધા હા, બાબા એમ તો તારા પા તારા પર વિશ્વાસ કર્યો હા 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 જા ડોન આ પટાઈ નહીં કરો પટાઈ નાખશે આ અમને રોશે નીરો ભાઈ કીધું ખરી કે હા તમે કહો એટલે મોનું ન કર મોન એકલા ના જવા દો ચેતામાં બોલી લાઈ ઈ પેલી રાતના ચોરી કરવાનું કીધું તું ઈ એ તમે રાત તો રાત ઉપાડે વેચી મારી પૈસા આવી ગયો ચોય પૈસા પૈસા તમારે હાલવાના તો કોઈ બીજા ના લાંતા મારે ઓલી હું તમારે ડોસી ના ના હારો ચોરી ડોસી ચાનો રાખવા મળ્યો તમને નહીં ખબર ના તમને નતા બોલાયા ખાવા પેલું મફત ખાઈને જતા રહ્યા પેલા પૈસા મો નતા લખાયા તો અમને કોક ડોસી ગોતિયા લકડી તમને વડા ભરવાના હો ના ફરો અલે અમને ગોતિયા લક માર ભાઈ આ ડોનનો આદમી શું ડોન શું સમજી છી આ ભમાઈ ના લઈને આવું 25,000 ઓ ભાઈ પૈસા લઈ 25,000 ચિયા પૈસા ગગુ ડોનનો આદમી હું ગગુડો નહીં તો ગગલાને તો હું હાલ દે પૈસા ઈ મને મેલે કે 25,000 તારે લઈને આવ નકર મને ગાડી મેલશે પૈસા લઈ હો વાત ને એક વાત અને તમે કોણ હાથમાં ગગુ ડોનનો ગગુડો તમારી બાયડી ગગુડો તમારી બાયડી હે ઈ બધી વાત મેલ તું પૈસા લઈ 25,000 ત્યાં ગગલા હું હાલ દે છું તમે લપા કરી નાખા એક જ પાડો નો હાલ નહીં દે એટલે માને કીધું એ પૈસા લેવા લઈ તું લપકા જ કરજી એટલે શું એટલે લે એટલે મજા નહીં આવે હમણાં હાથને એટલે તું પૈસા લઈ એમ કહું તું હો વાત ને એક વાત પૈસા લઈ એટલે શું એ શું સમજે તું તારા તારા ઘરે જતું રહ્યો હજી તારા ગગલા લઈ આવી જાજે આઈ મને મારવા આવી જાજે તારા ગગલાને લઈને તું એ તારી બાયડી લઈને આવી જાજે પેલી ગગલી આદમી આવ્યા ગગલીને ડોન તમે પેલા વિશ્વાસ કરી મેજો તો છે પણ આબરૂ ના કોઈ ના ધારી વાસ્તે આજકાલનો આવેલો ને તમે 25,000 રૂપિયા માટે મેળવ્યા ને એ તો જે મેડિસિન લીધી સારું દીધું એ તમને આ બાદ શું ડીશ ચારની ડીશ ખાવી ડીશ ખાવી 30 રૂપિયા લઈને લેતા ઓલા 30 રૂપિયા મને ભૂખ લાગી ના ચાલે મેં ફાફડા ટીસાન દી ચાલે લાવો પૈસા જ લાવો પૈસા નહીં દે એટલે તો મહિનાથી પગાર આલે મહિનાથી પગાર આલે બાકી દે એ જઈને હું બાચી ગયો તો મને ભોઠા પડશે જમાન મુડી ખાતે રોકાણ શું બોલો હછી કે તમે શી ભાષા બોલો તો હાવ વારી ગભે ધારી બોલો જે તમે ધાર્યું ગભે કરું તમે ના ના તમે કહો ગભે કરું ધાર્યું ગભે કરું યા તને કાપવા જવાનું એધરો નહીં કાપે પણ 4-5 માણસો લડા પડી ખોફ ખતમ થવા આવ્યા મને એવું લાગે થોડું થોડું ખોફ ખતમ થવાને આ મર્દવાળું ગીત ગયેલા હેઠ મર્દવાળો પેલું ગા આ બજાર મચાલવાની કોઈની ઓકાત નહીં આ ડોશી આગળ બોલવાની અમારે ગગુડવાની ઓકાત નથી આપણે તો બજારમાં ડોશી છે. આઈને મોટી મોટી ફાડે એવી એની તાકાત નથી અલા ઇજ્જત ડોશી લેવે લડ તમારે ગગુડવાનું ઊભા પગે ઉડે છે અલા ઇજ્જત ના ફવાડા મત કરતું પેલા ના પાડે તમારી જચ્ચિયા દાડે મેં કરી હાલ ગોઈ રોહી તમે ગાવાનું કીધું ને મેં ગાયું હારો આબાડે કોઈ એમ એમ તો હું ભોલો શૂક્યો નથી આબાડે ભૂખ લાગી દો કોઈ ખવડાવો કે કોઈ તન દાડાથી પૂછે ઠોકરા બીડી પગ બીડી અલા કોઈ નહીં હાલ નવરામ નામ નવરા ભાઈ પેલા બોલા હે પેલો પૈસા ના આવે ફોન કરો જેટલે રહ્યું કોખો જેટલે રહ્યું લે મરી તો નહીં ગયું મરી તો નહીં નાખ્યો ને તન આય આય ગગુડોન ગોળનું ન લેજે આય આય આવે વાઈટમાં આને કે પકોડી દેવા જોઈએ તો ગોળી નથી કરું હમણાં એની બાજુમાં શું છે આયો સીધ્યો લાવ ભૈયા લાય નહીં આલ્યા આયો કાળિયો આયો ઓય શું થયું નહીં આલ્યા પૈસા કી કાલ આલ્યા એમ કઈ ગાડી મેલ્યો ખતમ થઈ ગયો તમને મેં કીધું નતું નત મેલો કીધું નતું 25,000 લઈ લીધા ના આલ્યા ને હવે આ ગાડી મળશે ને મારશે અલગ તો અમારે પણ નીકળી જા તું નીકળી જા તારો કોમ નથી આ ડોન બોલવાનો તારા કોમ એ તમારું જે નામ લીધું કે ગગુ ડોન નો આદમી છું તો હતા તો તમને તો અલ્યા ઇજ્જત ના ભવાડા કર્યા ને હા તમારો જ આદમી કેમ મન નથી આદમી છે એટલે 25,000 નું કીધું તો કે આજે નહીં આલો કાલે ને પેલું ગગલાન મેલ જરૂર આપણે જવું પડશે ગગલો કીધું કીધું ઓય તું કેમ કહીસી પણ લહડો માર હંગાત તમને ખબર પડે હા તમે મને શું છોડો એ તો છોડજો હું જોઉં છું હડો હા આપણો થેલારી હેડ બંદૂકો છો પડી હતી ધોકું ગાડો તાણે એટલે દેશી બાળો ધોકું લાયતા કોલે આવી હા ઇજ્જત શેરી તાકો શેરી એક બંદૂક એ નહીં નો લ્યો, મોટી વાળી લ્યો.
બધી પડી છે ચાલો દોડો. દોડજો મહિના હાલો એ હાલો તમે પેલા દે આ લાકડું પકડાય તલવાર લાવી તો સારું છું વાપડો હો બેરાણા થઈ ગયા લાકડું કેમ પકડાયું તલવાર આવી હતી કે આપણો છે પેલા પેલા જતા રહી હેડો કી જલ્દી હવે ના ના જાય ખાલી ફોન કર્યો ને એવા 4-5 ઊંઘાઈ જાય અને એક ફોન કરવો પડશે આપણા બધા આદમી એ તેના કયો હતો હું તો કેમ માર્યો મારે સાથી કેમ માર્યો તે મને જોવા માર્યો છે ખબર છે લાકડા તોડ્યો માર્યો ના લાકડું એમ તું એ કેમ ધોળચી કે દાદા મારી ફાટી ગઈ કોણ દાદા કોણ આ રે અમાર દાદા ને ઓળખતું હું તો તમારો જ મને ભમાયો છો ભમાયો ખબર છે તો ભમાયા તું એ લે લાકડું ના હોય આ તો મોડે આ તો મુના હોય આપણી ઇજ્જત ના દાવી દો ઘણું દાદા કહેવાય દાદાનો પાછળ કોમ પડી જાય માર માર તાર હાટુ વાડે એ દાદા હું હપ્તો આલ દે એટલે મને એમ એમ ની સાલે માર લે માલ્યા ઇજ્જત કરી અલા નહીં મારો ઓ તાઈ અલા દાદા દાદા છોડ દે લે હપ્તો આલ દે દાદા છોડ દો તમે તો વચ્ચે આ એને ઓળખતા મને કે લે હપ્તો લેવાની આવતો તમે ઓગળી વચ્ચે આવવાની તાકાત છે અમાર આગળ દાદોજી તમે મને નહીં ઓળખતા તઈ હપ્તો લે આવો મારા પાસે ખબર હે દુકાન નો ઓળખા તું પેલું શીખે આ પાવડો એ બાલર રે કે લે તું જા ને જા. ઓ દાદા આમાં ઘરના મોણાઈ કે સમાધાન કરી દઉં આપણે ઘરના હોય તો અમારે કેટલા ટકા આ બંધન બિચારા શું મારી દીધું મને પાવડો છોડ્યો. આજો પાવડો છોડ્યા આ લોહી કાઢ્યું રોમાં તક મુરવા મળ્યો આ રોહે અને હું ભગવાને વાડેથી વગાર લીધો છે પણ હવે તો શું કરવું હવે સમાધાન તો કરવું દાદા કોણ આવ્યું સમાધાન કરજો આ એમ ભાઈ તું ચૂપ થા તને મેં ના નતું પાડ્યું કે તારા કોમ નથી આમ આવજો ચમ વાડેથી વગાર લીધો હે તમે એટલે વાડેથી વગાર ને લીધો હું એ હપ્તો લેવા આવ્યો હું કીધું કાલ હાલ દેયો પણ તોય હવે હરુપાના લડવા ઉપર આવી જતા એટલે ફોડ્યા તમારે ચો મારવાના આવતા હતા હાલ દેવાનું કેવું તું કે એટલે વાડે વગા ના લીધો માર તપેલામાંથી વગા લીધો તપેલા તમે ચૂપ થો કે તમે તપેલા તમે વઘાર કરો દાદા આટલી ફેર જાડો ને અમાર ઘરના ના જા દે ભાઈ. પત્તીના પત્તા લે લાવો પત્તા 2 હપ્તા ભેગા લે બોલ કહી દે તાર સમજાવી દે 2 હપ્તા ભેગા લે હું શું કહું હાલ તો હું હાલું દાદા ને પછી હાલજો રે પછી મને હા હાલ વેડો હવે હું હાલ દે તમને નહીં શોધો ઘેર આવ્યો 4-25 ઓના 50 લેવું એની દુકાન પર આવી જજો આપડી દુકાન ઉપર હાલ વેડો ફોડે તારા નોકર છે એટલે મેં આ ચીડી આવો આ તો હું આવ્યો આરે બંધ જ કરો હું આવ્યો આરે બંધ કરો જે હાલવા આવે ને એનો હપ્તો લેવાનો જે ના લેવાનો ને રાતું રાત ઉપાડી હું હાલ દે તો હવે તો આ દે તો આ દે હારું હાર વેડો હેડો લે એને કર પટ અને તું તેમ જેના પાવડા ખાતો આવી પાવડા જેમ ખાતા આવી હું કવું કાઢી પેલો આ નદી બાળી સીડી મિલું એ તો બબડો શરીફ હતો ને એના કર પાવડો હતો નકર હું આ બે નહીં ના છોડું આ બે નથી આ 4 થી ભેગા 4 થી તો બે એટલે શું કહે આ ભેગા 4 થી આ લાગી પડે હળી જેવા ભલે લાગતા પણ જીગર 4 નું નહીં ભરી હવે વાઘ આવે તો એના બે ફાટી જાય અલગ છે વાત એટલે પાવડો હતો એટલે નકર હું એના ગોઠવું હા આ તારા કોમ નહીં હેટ